નમસ્કાર મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ ખંભાત પાસે આવેલા રાલેજ ગામમાં, જ્યાં આવેલું છે સિકોતર માતાજીનું મંદિર। અહીંના સંપૂર્ણ ઇતિહાસ સાથે અહીં બીજા કયા કયા મંદિર આવેલા છે અને અહીં શું શું જોવાલાયક છે તે બધી જ માહિતી તમને આ વિડીયોમાં જાણવા મળશે। તો જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી દો અને ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક અને ફોલો પણ કરી દો। મિત્રો, ગુજરાતને સંતો અને મહાપુરુષોની ભૂમિ કહેવાય છે। ગુજરાતમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે। આ મંદિરો અંગે અનેક લોકવાયકાઓ પ્રચલિત છે। ઘણા સ્થાનો તો મહાભારત અને રામાયણ સાથે પણ સંબંધ ધરાવે છે। ઘણા મંદિરો તો એવા છે જેમના ચમત્કાર જાણીને લોકો આજે પણ આશ્ચર્યમાં મુકાઈ જાય છે। આવું જ એક મંદિર છે સિકોતર માતાજીનું, જે ખંભાતથી 7 કિલોમીટરના અંતરે આવેલા રાલેજ ગામ ખાતે આવેલું છે। આ મંદિર આશરે 900 વર્ષ જૂનું છે। આ મંદિર ખાતે ચૈત્ર માસની પૂનમ ઉપરાંત દર રવિવારે અહીં મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શને આવે છે। મિત્રો, આ મંદિરના પૌરાણિક ઇતિહાસ અંગે જો વિગતે વાત કરીએ તો ખંભાત નગરના શેઠ જગડુ શાહ ખૂબ જ અમીર હતા। વિદેશથી પોતાના કુટુંબીજનો અને નોકર ચાકરના કાફલા લઈ અઢળક ધન સંપત્તિ લઈ દરિયાઈ માર્ગે પોતાના વતન તરફ આવી રહ્યા હતા। આ દરમિયાન દરિયામાં તોફાન શરૂ થતાં શેઠ જગડુ શાહે માતાજીને પ્રાર્થના કરવા લાગ્યા અને તેમના કાફલાને બચાવવા આજીજી કરી, જેથી માતાજીએ તેમની પ્રાર્થના સાંભળી અને ત્રિશૂળની અણીએ વહાણ કિનારે પહોંચાડી દીધું હતું। તો બીજી તરફ શેઠ જગડુ શાહની ભક્તિથી માતાજી પ્રસન્ન થયા હતા અને માતાજીએ પોતાનું મંદિર બાંધવાનો આદેશ આપ્યો હતો। બસ ત્યારથી જ સિકોતર માતાજીના આ મંદિરની સ્થાપના થઈ છે અને વર્ષે લાખો લોકો માના દર્શને આવે છે। વર્તમાન સમયમાં રાલેજ ગામે આવેલ આ વહાણવટી સિકોતર મંદિરના ચમત્કાર દેશ વિદેશમાં પણ પ્રચલિત છે। ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં વસતા ગુજરાતી લોકો જ્યારે પણ અહીં વતનમાં આવે છે ત્યારે માતાના દર્શન કરવા અચૂક આવે છે। આ સ્થળ વિશે બીજી વાત કરીએ તો આ સ્થળે પ્રાચીન કાળમાં નાવિકો માટે આરામનું સ્થાન હતું। જહાજ ચાલકો પોતાના જહાજને અહીં લાંગરી વિરામ કરતા હતા। આ સ્થળની દીવાદાંડી સહુ નાવિકો માટે ઉપયોગી હતી। અહીં આવેલી દીવાદાંડી નાવિકોને દિશા નિર્દેશ કરાવતી હતી।
મિત્રો, સિકોતર માતાજીના મંદિરને અડીને અહીં દુશ્મેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે. અહીં ભારતના નકશામાં ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગોની સ્થાપના કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે અહીં પહેલાંના સમયમાં સ્મશાન હતું, જ્યાં અત્યારે વિશાળ શિવલિંગ આકારનું મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. તો ચાલો હવે આપણે મહાદેવજીના દર્શન કરીએ. તો મિત્રો, આશા રાખું છું તમને અમારો આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. તો વિડીયોને વધુમાં વધુ શેર કરી અમારી ચેનલ અને ફેસબુક પેજને સપોર્ટ કરો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય માતાજી, હર હર મહાદેવ, વંદે માતરમ.